પ્રાંતિજ શહેર તાલુકા ભાજપ દ્વારા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો। પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય સહિત ભાજપ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા। પ્રાંતિજ તારીખ 18/3/2025 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ શહેર તથા તાલુકા દ્વારા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો। પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ પર આવેલ વીએસ રાવલ કોલેજ ખાતે પ્રાંતિજ શહેર ભાજપ તથા તાલુકા ભાજપ દ્વારા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત દરેક સમાજમાંથી આવેલા કાર્યકરોએ ફુલાર પહેરાવી મોમેન્ટો આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, તો વિવિધ સમાજો દ્વારા પણ ફુલાર પહેરાવી અને સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, મહેન્દ્રસિંહ રહેવર, પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, નગરપાલિકા મહિલા પ્રમુખ હરિતાબેન પંડ્યા, ઉપપ્રમુખ ગિરીશભાઈ પટેલ, યુવા મોરચા પ્રમુખ ધવલભાઈ રાવલ, તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો પ્રાંતિજ તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રમેશભાઈ મિસ્ત્રી, એબી ન્યૂઝ ગુજરાતી, પ્રાંતિજ। ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા પ્રમાણે પાર્ટીએ સાબરકાંઠા જિલ્લાના અધ્યક્ષ તરીકે ફરીથી મારી પુનઃવરણી કરી છે। આજે પ્રાંતિજ બંને મંડળમાં મારો સત્કાર સમારંભ હતો। હું આવનારા સમયમાં આ પ્રાંતિજના જે નગરજનો છે એની જે અપેક્ષાઓ છે, હાલમાં જ હમણાં નગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ છે, કોર્પોરેટરોને પણ એમની જવાબદારીઓ આપી દેવામાં આવી છે। આવનારા સમયમાં આ કોર્પોરેશન એ સ્વચ્છ વહીવટ આપે અને પ્રજાએ જે કોર્પોરેટરો પાસે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાસે જે અપેક્ષા રાખી છે એ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ। સૌને સરસ મજાનું આજ સુધી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને એમાં જ્યારે વિધાનસભા અને લોકસભામાં સફળતા અને નગરપાલિકામાં સફળતાનો સોપાન સર કર્યો એમાં મહત્વ